એબીપી અસ્મિતાના અહેવાલની જબરદસ્ત અસર આનંદ નિકેતન સ્કૂલની બેદરકારી સામે ડીઈઓના કડક આદેશ। સ્કૂલ મેનેજમેન્ટને જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવા આદેશ। બેદરકારો સામે સાંજ સુધી પોલીસ ફરિયાદ કરવા સૂચના। ડીઈઓ રોહિત ચૌધરીએ એમસીને પણ લખ્યો પત્ર। આનંદ નિકેતનની કેન્ટીનના એફએસએસએઆઈ સર્ટિફિકેટની ચકાસણી કરવા પત્ર। કેન્ટીનની ચકાસણી બાદ ડીઈઓને રિપોર્ટ સોંપવા કર્યો આદેશ। ગઈકાલે વાલીઓએ શાળામાં મચાવ્યો હતો હોબાળો। બાળકોને અપાયેલા નાસ્તામાંથી નીકળ્યો હતો કાચનો ટુકડો। અમદાવાદની શીલજની આનંદ નિકેતન સ્કૂલ જ્યાં બેદરકારી સામે આવી હતી। બાળકોના ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો। વાલીઓએ આક્ષેપ લગાવ્યો હતો। આપણી સાથે હાલમાં ફોન લાઈન પર ડીઈઓ રોહિત ચૌધરી જોડાઈ ચૂક્યા છે। રોહિતજી, જે આ ઘટના બની છે, શું કડક પગલાં લેવામાં આવી રહ્યા છે? ગઈકાલે જેવી જ આ ઘટના ધ્યાને આવી, તાત્કાલિક અસરથી શાળાને સોકોસ નોટિસ આપી અને અમારી ટીમ ત્યાં મોકલી અને સમગ્ર ઘટનાનો પ્રાથમિક અહેવાલ માંગ્યો। ત્યાં જે છે મળેલો જે અહેવાલ છે એમાં સ્પષ્ટ આપને જણાવ્યું હતું ગઈકાલે કે પ્રમાણે કાચનો ટુકડો ત્યાં હાજરમાં નહોતો, પરંતુ ફોટો હતો એના ઉપરથી સ્પષ્ટ લાગતું હતું કે કાચનો કે પ્લાસ્ટિકનો ટુકડો છે। આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ, કારણ કે બાળકોની જે સુરક્ષા અને આરોગ્યમાં ક્યાંય ચેડા ચાલી ના શકે, કેન્ટીનને તાત્કાલિક અસરથી બંધ કરવી। ડીવાયએમસી હેલ્થ સાહેબને પણ અમે લખી દીધું કે ભાઈ આમની જે કેન્ટીન છે ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ફસાઈ દ્વારા એનું ચકાસણી થવી જોઈએ। એ ધારાધોરણો જાળવે છે કેમ એ જાળવવા બાબતે જો ત્યાંથી અમને યોગ્ય મળશે ત્યારબાદ જ કેન્ટીન ચાલુ રાખવી અને તાત્કાલિક અસરથી જવાબદારોને છૂટા કરવા, એમની સામે કાર્યવાહી કરવી। જે સુપરવાઇઝર હોય, પ્રિન્સિપાલ ઇન્ચાર્જ હોય, સાથે સાથે જે કેન્ટીન ચલાવતા હોય અથવા તો કેન્ટીનનો જેને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તેની સામે કાર્યવાહી કરવા સ્કૂલ મેનેજમેન્ટને અમે ગઈકાલે સૂચના આપી દીધી છે। આજે શાળાને એક્સપ્લેનેશન સાથે અને કરેલી કાર્યવાહી એક્શન ટેકન રિપોર્ટ સાથે રજૂ કરવા માટે અમે સ્કૂલ મેનેજમેન્ટને જણાવેલું છે। સાથે સાથે ફૂડ સેફ્ટી વિભાગ પણ આજે ચકાસણી કરી લેશે। શાળામાં આજે ખાસ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને એટલે સ્કૂલે રજા પણ રાખેલી છે કે ઓનલાઈન શિક્ષણ કંઈક આપવામાં આવે છે, હું મૌખિક જાણવા મળેલું છે। પરંતુ અનિચ્છનીય ઘટના ન બને એ પણ આપણે જોવું જ પડે, કારણ કે ક્યાંક વાલીઓનું જે છે એ આક્રોશનો ભોગ પણ બનવું પડે। તો અમે સલામતી માટે પોલીસને પણ, તે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ પરામર્શ કરેલો છે અને આજે એક્સપ્લેનેશન અમે લઈશું અને ત્યારબાદ જો સ્કૂલે યોગ્ય કાર્યવાહી કરી હશે અને ભવિષ્યમાં આ બાબતે ખાતરી આપશે કે વિદ્યાર્થીઓના આ જે કેન્ટીન વિભાગ છે જ્યાં આગળ કાર્યવાહી થતી હોય છે તો સુપરવિઝન ડબલ સ્ટાફ મૂકીને પણ કરવું અને એજન્સી બદલવી અને જવાબદારો સામે કાર્યવાહી કરવી, આ પ્રકારની કાર્યવાહી થયેલી છે। જી રોહિતજી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। પણ અહીંયા એક સૌથી મોટો સવાલ એ પણ થાય કે જો કેન્ટીન બંધ કરી દેવામાં આવે છે તો વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી તો પહેલાથી જ બધી ફી સ્વરૂપે વસૂલી લેવામાં આવ્યું હોય છે, જેમાં નાસ્તાનો ચાર્જ હોય છે, લંચ ચાર્જ હોય છે, તો એ ચાર્જનું શું, એ પણ અહીંયા એક સવાલ ચોક્કસથી ઊભો થાય છે। જોવાનું એ રહે છે કે ખરેખર સ્કૂલ જવાબદારો સામે કેવા પગલાં લે છે અને એક્શન ટેકન રિપોર્ટમાં શું આપે છે।